અંદર વાત કરીએ જે લોકો જીએસઆરટીસી હેલ્પરની મિત્રો તૈયારી કરે છે એના માટે ખાસ આ વિડીયો છે મિત્રો. નામ આવી ગયા છે મિત્રો, એ ઉમેદવારે તૈયારી ચાલુ કરી દેવી. પરીક્ષા આજ આવે કે કાલ આવે કે પરમ દિવસ આવે કે 2 મહિના પછી આવે, તમારી તૈયારી પૂરી હોવી જરૂરી છે. એના માટે મિત્રો આનો જે સિલેબસ છે એ તમારે ખાસ જોવો જરૂરી છે. આ સિલેબસ છે ને મિત્રો એ પ્રકારનો છે કે 50 માર્કનું ટેકનિકલ હશે ને 50 માર્કનું જનરલ હશે. આની અંદર ખાસ કરી 50 માર્કનું જનરલ હશે એ તમને કોઈ પણ જગ્યાએથી મળતું રહેતું હોય છે, પણ ટેકનિકલ છે ને એ બહુ અગત્યનું છે. ખાસ કરીને ટેકનિકલ ઉપર ભાર દેવો જરૂરી છે, કારણ કે પાસ થવા માટે ટેકનિકલ તમારું વધારે પડતું તમને પાસ કરાવશે અને આગળ લઈ જશે. એના માટે 40 માર્ક લેવા ફરજિયાત છે મિત્રો. એના માટે સરસ મજાની આપણી એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, એની પણ આપણે આગળ વાત કરીએ. ત્યાં કોર્સ પણ અવેલેબલ છે. સૌપ્રથમ મિત્રો જો તમે ખાસ કરીને જીએસઆરટીસીની અંદર નોકરી મેળવવા જ માંગો છો અને પગાર છે મિત્રો સારો એવો છે, 21,100 પગાર છે, તો એના માટે તમારે છે ને તૈયારી તો ફૂલ કરવી પડશે. કારણ કે તમે તૈયારી કરશો તો જ તમારું નામ છે મેરિટમાં આવશે. મેરિટની અંદર એટલે ખાસ કરીને કેમ મેરિટની અંદર, કારણ કે આ જે ભરતી છે મિત્રો 1600 ભરતી છે ખાસ કરીને, તો એની અંદર લઈ આવવું જરૂરી છે. અત્યારે તો તમારા 1600ના 15 ગણા ઉમેદવારો તમારી સામે છે, તો આની અંદર પણ તમારે 1600ની અંદર સામેલ થવું છે, તો એના માટે તમારે તૈયારી ફૂલ કરવી જરૂરી છે. એટલે ખાસ મિત્રો એના માટે તૈયારી તમારી હોવી જરૂરી રહેશે મિત્રો. તૈયારી સિલેબસ મુજબ કરવાની થશે, ટોપિક વાઇઝ. અને ખાસ તમે કોઈ પણ એક બુક લઈને બેઠા રહેશો તો આ તૈયારી છે તમારી એટલી યોગ્ય નહીં બને. કોઈ પણ એક બુક લઈને તમે એક બુક લઈ લીધી, એમાં બધી વસ્તુ આવી ગઈ, ઇતિહાસ આવી ગયો, ભૂગોળ આવી ગયું, બધું આવી ગયું, તો એક બુકની અંદરથી તમે પાસ ન થાવ. તમારે બધી વસ્તુ બેઝિક હોવી જરૂરી છે. તો ખાસ કરીને એક મિકેનિકલનું બેઝિક, ઇલેક્ટ્રિકલનું બેઝિક, બરાબર, ફેબ્રિકેશનનું બેઝિક અને ઓટોમોબાઈલનું બેઝિક, આ 4 બેઝિક તો તમને આવડવા જરૂરી જ છે. ટેકનિકલ અંદર ખાસ પાસ થવા માટે જ તમને ઉપયોગી રહેશે. ટેકનિકલ છે મિત્રો એ તમને આગળ સ્કોર પણ અપાવી શકશે. ટેકનિકલ એટલું પણ હાર્ડ નહીં આવે, એટલું જેવું જોઈએ કે એનું બેઝિક તમને વસ્તુ આવડતી હશે ને એટલે મિત્રો તમને ઇઝીલી પડી જશે. ખાસ એના માટે મિત્રો એક બુક તમને ઇઝી નહીં પડે ખાસ કરીને, કારણ કે બુક છે ને એ તમને થોડું ઘણું એમાંથી મળી રહે, પણ બધી વસ્તુ બધા ટ્રેડની અંદર જેટલા આની અંદર 14 જેટલા ટ્રેડો છે, 14 જેટલા ટ્રેડો છે, તો એની અંદરથી કોમન આ 4 આપણે જે મેઇન ટોપિક કીધા, બરાબર, એના સિવાયના પણ પ્રશ્ન પૂછી શકાય. તો એના માટે આ તમામ માટે જો આ તમને આ એક તો પહેલાં તો એ જ થાય કે આ બધું ભેગું કઈ જગ્યાએથી કરવું. તમારા બધાનો પ્રશ્ન હશે કે આ બધું ભેગું કઈ જગ્યાએ કરવું, તો એના માટે એક સરળ આપણે ઉપાય છે. ખાસ કરીને તમારે કશું નથી કરવાનું, તમારે પ્લે સ્ટોર અથવા તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં તમને એક એપ્લિકેશન મળશે ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર. ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો એટલે તમારું તમામ પ્રશ્નોનું સોલ્યુશન ત્યાં જ થઈ જશે. કેમ? કારણ કે અહીંયા તમને ટોપિક વાઇઝ અને તમારે તૈયારી કેવી રીતે કરવી ને તમામ વસ્તુ અહીંયા આપેલી છે. એક તો તમને ટેકનિકલ ઉપર જશો એટલે તમને 50 માર્કનું ટેકનિકલ ઉપર જશો ને ત્યાં તમને તમામ ટ્રેડ વાઇઝ તમને મટીરિયલ જોવા મળશે. કે 14 ટ્રેડ છે તો 14 ટ્રેડનું બરાબર ટેસ્ટ હશે, પહેલાં એની પીડીએફ હશે, ત્યારબાદ એની ટેસ્ટ હશે મિત્રો. એકવાર પીડીએફ વાંચી ટેસ્ટ આપી જાઓ, બરાબર, તમામ એના અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો પણ હશે ખાસ કરીને. બીજી એક વસ્તુ આ તમને એપ્લિકેશન ઉપર જોવા શું મળશે કે જીએસઆરટીસીની અંદર મિત્રો જે અગાઉ પેપર લેવાના છે, બરાબર, 13 થી 14 પેપર લેવાના છે અગાઉના. આ તમામ પેપરો હશે એટલે આ પેપર તો તમે એકવાર વાંચી જશો ને મારા ધૈર્યની અંદર 6 થી 7 માર્ક તો ઇમ્પોર્ટન્ટ આમાંથી રહેશે. કેમ? કારણ કે તમામ પેપરો છે કે સી બોડી ફિટર છે, બરાબર, ટાયર ફિટર છે, વલ્કેનાઇઝર છે, બરાબર, વેલ્ડરને લગતા હોય, શીટ મેટલ વર્કને લગતા હોય, આ તમામ જે ટ્રેડો છે અગાઉ જે ભરતી હતી, 8 ઇલેક્ટ્રિશિયન છે, 8 ઇલેક્ટ્રિશિયન છે, તો તમામ આની અંદર પેપર છે. 8 મિકેનિક છે, 8 એનું મિકેનિકનું છે. તો આ પેપર તમે જોશો ને તમને આઈડિયા આવશે કે આ પ્રકારના પ્રશ્નો હોય છે આની અંદર. એટલે તમે એકવાર તો એ અવશ્ય એપ્લિકેશન ઉપર તમે જોડાવશો, બરાબર. તો આ તમે જોઈ લેજો, પેપર છે 12 થી 13 જેટલા પેપર છે ને, એ પેપર પહેલાં તો વાંચી લ્યો ખાસ કરીને, અને ત્યારબાદ એની ટેસ્ટ આપો એટલે તમને આઈડિયા આવે કે આમ આપણે કેટલામાં છે ખાસ કરીને. એટલે આ પેપરો તમે જોઈ લ્યો પહેલાં તો, ત્યારબાદ ટ્રેડ વાઇઝ તમે જોવું, બરાબર. અને એક તૈયારી છે ને ઇઝી પહેલેથી એક સરખી કરવાની, અને એ એપ્લિકેશનની અંદર એવી રીતે તમને બતાવેલું છે ને, એવી રીતે મૂકેલું કન્ટેન્ટ છે કે એક પછી એક વારાફરતી તમે વાંચી શકો. એટલે તમને આઈડિયા આવે કે મેં આટલું વાંચ્યું પહેલાં, અને એમાં ખીચડો નહીં કરવાનો ખાસ. કોઈ પણ તમે એવું નથી કોઈ પણ જગ્યાએ વાંચતા હો ને તો તમે એવું નથી કે એપ્લિકેશનની અંદરથી જ વાંચો, તમે બધી બુકો લઈને વાંચો, એ કોઈ પ્રોબ્લેમ નથી. બધી બુકો લઈને વાંચો તો તમે પહેલાં ઇલેક્ટ્રિશિયનની બુક લીધી તો એનું ઇલેક્ટ્રિશિયનનું બધું બેઝિક કરો. તમારા પાસે બુક હોય તો બુકની અંદર નોટ ડાઉન કરી નાખો. હું એમ નથી કહેતો કે આ કોર્સ જ લ્યો, તમે ગમે નથી લ્યો, ગમે કોઈ પણ કોર્સ લ્યો, કોઈ પણ જગ્યાએ કોર્સ લ્યો, બુક લ્યો, તમે ક્યાંથી વાંચો ત્યાંથી. ફેબ્રિકેશનનું પાડ્યું તો ફેબ્રિકેશનનું તમામ વસ્તુ વાંચી લ્યો તમે, જેનું બેઝિક તમને આવડવું જોઈએ, અને એનું બુક રાખો એક સાથે, એક બુક બનાવી દો.
પછી તો કે મિકેનિકલનું એક તમને તમામ વસ્તુ છે વાંચી લ્યો, પહેલાં તો તમામ વસ્તુ વાંચી લ્યો અને એની બેઝિક છે તમે બુકની અંદર નોટ ડાઉન કરી નાખો. જે તમને થોડું યાદ રહે છે બરાબર એ નોટ ડાઉન કરો ને એક ભૂલાઈ જાય છે તેવું બરાબર યાદ રહી જાય એને નોટ ડાઉન કરવાની જરૂર નથી. આમ થાય કે આ ભૂલ પડે એવું છે, એ આ બંને વસ્તુ તમે નોટ ડાઉન કરી લ્યો, એને રિવિઝન વખતે તમને કામ આવે. રિવિઝન વખતે તમે બુક છે ઇઝીલી તમે રિવાઇઝ કરી શકો છો બરાબર. તો એ ખાસ તમારે એ અહીંયા કરવાનું છે મિત્રો. એપ્લિકેશન ઉપર હો તો પણ તમે બુક બનાવો, બુકથી વાંચતા હો તો પણ તમે બુક છે અવશ્ય બનાવો. એપ્લિકેશન તમે વાંચતા હો તો બુક બાજુમાં જ રાખવાની. તમને એમ થઈ ગયું કે આઈએમપી ટોપિક છે, નોટ ડાઉન કરી લ્યો ફટાફટ બરાબર. કોઈ પણ એપ્લિકેશન તમે તૈયારી કરતા હોય એવું નથી કે આજે એપ્લિકેશન લ્યો, જે લોકોને ઈચ્છા થાય એ જ જોડાજો એવું નથી. અને તમે એકવાર કન્ટેન્ટ જોવો એની પછી જ જોડાજો. 7 વાર કન્ટેન્ટ જોવાનું કે કન્ટેન્ટ બારે છે એના કરતાં છે આની અંદર કાંઈ એમ લાગે છે તો જ તમે જોડાવાનું. ખાસ મિત્રો એ અગત્યની વસ્તુ રહેતી હોય છે. તમે બારે ઘણી બધી એપ્લિકેશન હોય છે એવું નથી, તમે જોડાઈ શકો, કોઈ પણ સાથે જોડાઈ શકો, પણ તમારે પહેલાં ચેક કરવાનું કે ભાઈ આની અંદર કન્ટેન્ટ કેટલું છે. કન્ટેન્ટ તમે જોતા હશો, એપ્લિકેશન ખોલો છો ત્યાં તમને બતાવે કે ભાઈ 400 ફાઇલ છે, 500 ફાઇલ છે કે 800, આપણે 800 પ્લસ અને હજી આમાં ફાઇલ છે 200 ઉપર હમણાં જ ટૂંક સમયની અંદર એડ થઈ જશે આની અંદર, એટલે 1000 ઉપરનું કન્ટેન્ટ થઈ જશે મિત્રો. ખાસ કરીને આ કન્ટેન્ટ તમે એકવાર વાંચી લેશો મિત્રો, તમામ ટ્રેડ વાઇઝનું કન્ટેન્ટ છે. ખાસ ટ્રેડ વાઇઝ અગાઉના પેપરો ને ખાસ મોડલ પેપરો, કે આની અંદર જે મોડલ પેપરો તો એમાં મિકેનિકનું હોય, ઇલેક્ટ્રિકનું હોય, તમામ મોડલ આખા પેપરો આપેલા છે બરાબર. એની પીડીએફ ટેસ્ટ સિરીઝ ને ખાસ બીજી એક વસ્તુ કે જે અન્ય જે છે તો કે એમાં કોમ્પ્યુટરના વિડીયો છે મિત્રો, ઇતિહાસને લગતા, ભૂગોળને લગતા એ પણ વિશેષ આપણે વિડીયો છે આ એપ્લિકેશન પર મૂકેલા છે મિત્રો. એવું નથી કે એ અન્યની વસ્તુનું નથી, એની પીડીએફ મટીરિયલ પણ છે બરાબર. જિયોગ્રાફી જીકેના લગતા વિડીયો છે બરાબર, 1-1 કલાકના ઘણા બધા વિડીયો એ પણ મૂકેલા છે. તો ખાસ એ પણ તમે આ એક જ એપ્લિકેશનની અંદર તમને બધી વસ્તુ મળી જશે. ને ખાસ તમે આ એપ્લિકેશન સિવાય કોઈ પણ એપ્લિકેશન હોય એના સિવાય પણ તમે બુક સાથે રાખો અને બુક પણ તમે રીડ કરો. એવું નથી બુક રીડ ન કરવી, બુકની અંદર જેટલું જડે ને એટલું કન્ટેન્ટ તમારે ભેગું કરવાનું છે. કારણ કે તમે જે વસ્તુ વાંચશો બરાબર, પરીક્ષાની અંદર એવું જરૂરી જ નથી કે કોઈ પણ જગ્યાએથી પૂછી શકાય. એટલે તમે જેટલું વાંચો ને એટલું ઓછું છે મિત્રો. ખાસ એટલે તમામ ટ્રેડનું બેઝિક નોલેજ તો તમારા પાસે હોવું જરૂરી છે. ને ખાસ એક બીજી વસ્તુ કે એક વખત જરૂર આ બધું ડિટેલની અંદર ટોપિક વાઇઝ આપેલું છે તો તમે એપમાં જોજો ને ફક્ત તમારે તૈયારી કરવાની છે. ખાસ કહેવાય ને કે ધ્યાન રાખજો કે અગાઉ જે વખતે ભરતી હતી એ વખતે 40 માર્ક આમાં પાસ થવા માટેના છે. આ 40 માર્ક લાવવા જરૂરી છે. જો 40 ન લાવો તો તમે આ મેરિટમાંથી નીકળી ગયા. આ તમારું 70 માર્કનું ઓલરેડી મેરિટ બની ગયું છે. હવે તમારું 30 માર્ક, આ 100 માર્કનું પેપર હશે ને એમાંથી આ 30 માર્ક કન્વર્ટ થશે, 30માં કન્વર્ટ થશે. જે તમારું મેરિટ, સપોઝ કે હું તમને કહું કે ભાઈ અમારા આઈટીઆઈની અંદરનું જે મેરિટ છે બરાબર એ 56 ને 56નું મેરિટ બન્યું આઈટીઆઈ એપ્રેન્ટિસનું. તો હવે આમાં પછી તમારું આ 30 100માં જે 100 માર્કથી તમારા 100માંથી 70 માર્ક આવ્યા તો આને 30 કન્વર્ટ કરવાના થશે. એ 30માંથી તમારું જે મેરિટ બને એ અને આઈટીઆઈનું મેરિટ તમારું થશે મિત્રો. એ પણ આપણે આગળ ગણતરી છે બનાવશું. ખાસ કરીને તો 40 માર્ક તમારે ફરજિયાત લાવવાના છે પાસ થવા માટે. તો આટલી તૈયારી છે તમારે અગત્યની કરવી તો સિલેબસ મુજબ ખાસ વોટ્સઅપનું ગ્રુપ છે બરાબર, ટેલિગ્રામ ગ્રુપ છે, હેલ્પર માટેનો કોર્સ છે તો અવશ્ય જોડાઈ શકો છો. વિશેષ તમે યોગ્ય લાગે તો ખાસ, અને એકવાર કન્ટેન્ટ ચેક કરીને જ જોડાવું ખાસ કરીને મિત્રો. એટલે તમને એવું ન થાય કે કહેવાય ને કે આપણે એમનેમ આવી ગયા બરાબર. એટલે ખાસ તમે અન્ય એપ્લિકેશન પર તમે ચેક કરો, અન્ય તમે તમામ મટીરિયલ ચેક કરો, ત્યારબાદ જ તમે જોડાજો. વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો.